એટલે આ જે સમયે જે કરવું જોઈએ એ જ કરવું જોઈએ, બીજું કરાય જ નહીં. પરણવાના સમયે પરણી લેવું. આ સિચ્યુએશન ભલે આ બધી અત્યારે સમાજની એવી બધી થઈ ગઈ છે કે મને એક જણો કહેતો હતો, મને કે હું મકાન ભાડે લેવા જાઉં છું ત્યારે મુશ્કેલ થાય છે. મેં કીધું કામ શું છે? કે જ્યાં જ્યાં પૂછવા જાઓ તરત પૂછે તમે પરણેલા છો? તો કે ના, તો અમે તમને અહીં ના રહેવા દે, અમે ફેમિલીવાળા છીએ. તમે કુંવારા છો, એ કુંવારા ડેન્જરસ કહેવાય, તમે અહીં નહીં. એટલે કોઈ મકાન નથી આપતું કારણ કે પરિણ્યો નથી. તો મને એમ થયું કે આપણે પેલા આવ્યા છીએ અમદાવાદમાં નોકરી ધંધો કંઈક ગોતવા, તો હાલો ભાડે મળી જાય તો પેલા પરણી લે, પછી નોકરી ધંધાનું કંઈ વિચાર્યું. હવે જોવા જાય તો ઓલા લોકો પૂછે કે તમે પરણેલા, ઓલા નોકરી કંઈ છે? તો કે ના નોકરી નથી. તો કોઈ છોકરી નથી દેતું. નોકરી નથી તો કોઈ પરણવાનું દેતું નથી, પરિણા નથી કોઈ ઘર દેતું નથી. હવે ક્યાં જવું? મેં એને કીધું સ્મશાન હાવ ખાલી હોય છે. બોલ. હવે એટલે પ્રોબ્લેમ અત્યારે સમાજનો જે હોય તે, પણ પરણવાના સમયે પરણી લેવું યોગ્ય નથી. પરણાતું એનાય પ્રોબ્લેમ છે. આ જે કાંઈ બધું સમાજમાં થયું છે, પેલા બાળ લગ્નો કરતા સારા નથી, પણ કરાવી દેતા હતા એનું પાછળનું પણ રીઝન હતું. કરાવી દેતા હતા, પરણી જાય, વાત પૂરી થઈ જાય. હવે અત્યારે આ 30 વર્ષ સુધી રખડે, પછી આ બધું ન સાંભળવા જેવું, ન સંભળાવવું, બધું પેપરમાં પ્રિન્ટ થઈને આવે તો શું થાય? એ જ થાય. એટલે પરણવાના સમયે પરણી લેવું. પણ ઘણા બધા હવે વાત મૂકી દો. એક જણો આવ્યો જુવાનીઓ છોકરી જોવા, પછી એને જમવા બેસાડ્યા, ને કન્યા હોય ને એની બહાર રસોડામાં, કન્યાને પછી બધું પાણી આપવા જાય ઓલા મૂર્તિયાને એ બધું આપે, પછી જમવા બેઠા અને બધું પીરસ્યું, જમ્યા બેઠા. પછી છોકરી રસોડામાં પાછી આવી. એની બાઈએ એને પૂછ્યું કે દીકરી તને આ છોકરો ગમે છે? તો કે હા માં, ફાઇન છે, એકદમ મને પસંદ પડી ગયો છે અને કોઈ વાંધો નથી, એકદમ ગમ્યું. એની માં કે તારે સાધ્વી થઈને થઈ જવું હોય ને, ભગવા પહેરી રખડજે, હિમાલયમાં ગિરનારમાં જ્યાં રખડવું ત્યાં રખડજે, પણ આને તું પરણતી નહીં. અરે મમ્મી આ તો એકદમ મને આમ પેલો છે, અને તમે શું કામે આમ ના પાડો? એને તો પરણતી નહીં, આ મને જોવા આવ્યો હતો. એ નહીં જોવા એ આવ્યો હતો. પણ ઘણા એટલા દીર્ઘસૂત્રી હોય ને, જ્યાં જાય ને પગાર બરાબર નથી, ભણતર બરાબર નથી, કુટુંબ બરાબર નથી, સોસાયટી પેલી નથી, આવું નથી, કુટુંબ સારું નથી, જ્યાંથી એવા બધા કાઢીને લાંબો સમય કાઢી નાખે. પછી પહેલા જોયું હોય ને એ કે આપણે પહેલા જોયું હતું ને એ બરાબર છે, હવે ત્યાં જાય. એટલે ત્યાં જાય તો સમય ખાસો નીકળી ગયો હોય, ત્યાં મળવા જાય છોકરી, ત્યાં છોકરી તો છોકરું તેડીને ઊભી હોય. એ આને જોઈને કે બેટા જો મામા આવ્યા, જો મામા આવ્યા.